આ તરફ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો। રાજકોટ શહેરની સાથે ગોંડલ અને લોધિકા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। રાજકોટના કુવાડવામાં કરા સાથે વરસાદ ખાબક્યો। કુવાડવા હાઈવે પર કરા સાથે વરસાદ જોવા મળ્યો। કરા સાથેના વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। રાજકોટના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। બટુડા જીઆઈડીસી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। આ તરફ બાલસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તો કરા સાથે કમોસમી વરસાદ પડ્યો। ખીરસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું પડ્યું છે। જો કે આ સાથે જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ માવઠું જોવા મળ્યું। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ઉનાળુ પાક, તલ, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ છે, ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર કરા સાથે વરસાદ પડ્યો। તો રાજકોટમાં પણ કરા સાથે વરસાદની શરૂઆત થઈ। રાજકોટ શહેરની સાથોસાથ જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદ ખાબક્યો છે અને આ બરબાદીના વરસાદે ખેડૂતોના હાલ ચિંતામાં વધારો કર્યો છે। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ક્યાંક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ રાજકોટ અમદાવાદ હાઈવે પર તો કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભારે પવન ફૂંકાયો છે। બાલાસર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો। બટુડા જીઆઈડીસી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ બરબાદીનો વરસાદ જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ સુધી આ જ પ્રકારે માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડશે, હવામાન વિભાગે આગાહી કરી છે।